ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तन्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः तो આજે આપણે વિદ્યારણ્ય સ્વામીકૃત પંચદશીનો અધ્યયન કરવા જઈ રહ્યા છે. પંચદશી પહેલા તો શ્રી પંચદશી. પંચદશી એટલે પંચ એટલે 5 અને 10 એટલે 10, 15, 10 અને 5 15. 15 જેમાં પ્રકરણ છે એને પંચદશી. કેટલું સરળ નામ, કોઈ લેખકનું નામ કે કોઈનું નહીં. પંચદશી 15 પ્રકરણો જેમાં છે એ પંચદશી છે. અને એ પંચદશી ના 15 પ્રકરણમાં એ લોકોએ 3 કેટલાક વિભાગ પાડ્યા છે, 5, 5 અને 5. પહેલા 5 છે એને વિવેક પ્રકરણ છે, તત્વ વિવેક. આપણે જોશું કેટલા 5 પ્રકારના વિવેક છે. પછી દીપ એટલે પ્રકાશ, અને પછી આનંદ. પહેલા તત્વ, પછી બધામાં તત્વ આવશે, વિવેક આવશે. જોઈએ આપણે અહીંયા જોઈએ તો તમારામાં બધામાં આપેલું છે. જો પહેલા પ્રકરણને એ લોકોએ તત્વ વિવેક પ્રકરણ કહ્યું છે. પછી બીજાને પંચમહાભૂત વિવેક પ્રકરણ, પછી પંચકોશ વિવેક પ્રકરણ, પછી દ્વૈત વિવેક પ્રકરણ, અને પછી મહાવાક્ય વિવેક પ્રકરણ. પહેલા 5 છે એ વિવેકની વાત કરશે. પછી છે દીપ, એમાં ચિત્રદીપ આવે, પછી નાટ્યદીપ વગેરે આમાં આવશે. તૃપ્તિ દીપ, બહુ સુંદર બધા ધ્યાન દીપ એ. અને પછી છેલ્લે 11 થી 15માં આનંદનું પ્રકરણ છે. આનંદ પ્રકરણ એટલે એવું કહેવાય છે કે પહેલા 5 એ તત્વનું નિરૂપણ કરે છે, એટલે તત્પદનું નહીં, ત્વમપદનું નિરૂપણ કરે છે. પછીના 5 પ્રકરણો છે એ દીપ પ્રકાશે છે, એ તત્પદનું વિવેક કરે છે, અને આનંદની બંનેનું એક્ય બતાવે છે. આવી એક નાનકડી વાત કર્યા પછી હવે આ ગ્રંથનું રચના અને અધ્યયન શા માટે કરવું જોઈએ, તો એ પહેલા આપણે આ ગ્રંથના રચયિતા
શ્રી સ્વામી વિદ્યારણ્યજી છે એના જીવન વિશે થોડું જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે સંતનું જીવન એ પ્રેરણાદાયક છે. દરેક સંતનું જીવન છે એ પ્રેરણાદાયક છે. કારણ કે એમના ચરિત્રોમાં અપૂર્વ બોધ સમાયેલો છે. એટલે ભક્તમાલ, તમને ખ્યાલ હશે અત્યારે એક એવું ગ્રંથ છે ભક્તમાલ, જેમાં ભક્તોના જીવન ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે કે જે આપણને કંઈક બોધ આપે. અપૂર્વ બોધ એમના ચરિત્રમાં રહેલો હોય છે. તેમનું કલ્યાણમય જીવન ગંગા જેવા ઉજ્જવળ પ્રવાહ જેવું હોય છે. જેમ ગંગામાં સ્નાન કરીએ એમ એમના ચરિત્રને પણ આપણે સાંભળીએ તો આપણું પાપ પણ ગંગામાં જેમ સ્નાન કરવાથી દર્શનથી પાપ ધોવાય એમ આપણા પણ પાપ ધોતા ધોતા એમનું જીવન અસ્ખલિત રીતે વહેતું હોય છે. હવે સ્વામી વિદ્યારણ્ય સ્વામીનું થોડુંક જીવન ચરિત્ર જોઈએ, કારણ કે એમાં પણ બે મત છે. એવું કહેવાય છે કે વિદ્યારણ્ય સ્વામીનો જન્મ શાલિવાહકના 13મા સૈકામાં થયો હતો. એટલે કે છે 13,013 થી 14,000 સુધી, એટલે 100 વર્ષ ઉપર જીવન જીવ્યા છે. 100 વર્ષ તો જીવન જીવ્યા છે એવું તામ્રપત્રમાંથી મળે છે. હવે એમના પૂર્વાશ્રમના નામ તો ઘણા બધા છે. માધવાચાર્ય, પછી માધવ અમત્ય, જુદા જુદા નામ છે, પણ સંન્યાસ વખતે એમનું નામ આપ્યું વિદ્યારણ્ય. એમના માતાશ્રીનું નામ છે શ્રીમતી અને પિતાનું નામ છે માયણ. અને એ સાયણ કુળમાં જન્મેલા છે. એટલે કે છે શ્રી કૃષ્ણ યજુર્વેદીય તેમની શાખા છે, બોધાયન સૂત્ર છે, ભારદ્વાજ ગોત્ર છે અને સાયણ કુળના હતા. આ બધું અત્યારે કોઈને પૂછે તો આપણે કોઈને કશી ખબર હોય નહીં. થોડાક લોકોને ખબર છે, આ બેન કશી એ લોકોને ખબર છે. બહુ ઓછા લોકોને પોતાના ગોત્ર અને એની ખબર હોય છે. પણ વિદ્યારણ્ય સ્વામી ના સંદર્ભમાં એમને બીજો પણ ભાઈ હતો. એ ભાઈનું નામ ભોગનાથ અથવા તો સાયણ પણ કહે છે. અને સાયણાચાર્યએ 4 વેદ ઉપર ભાષ્ય લખ્યું છે. જો આ જ હોય સાયણાચાર્ય તરીકે તો બહુ મોટું કામ કર્યું છે એમણે. પણ એમના જીવન ચરિત્ર વિશે જોઈએ તો અહીંયા એવું કહે છે કે પૂર્વાશ્રમમાં એ વિજયરાજનગરમાં રહેતા હતા અને ત્યાંના અમાત્ય હતા. એટલે રાજનીતિમાં પણ એ પારંગત હતા. રાજનીતિમાં પણ એ પારંગત હતા. અને એ કુલ તો એમ કે છે રાજ્ય મંત્રી હતા અથવા તો એ રાજ્યના કુલ ગુરુ હતા. એટલે મંત્રી તરીકે, કુલ ગુરુ તરીકે એ બધાને માર્ગદર્શન આપતા હતા. અને ત્યાર પછી એમણે કે છે કોઈ કે છે 80 વર્ષે સંન્યાસ લીધો અને એ શૃંગેરીના શંકરાચાર્ય બન્યા. અને એમણે એવું પણ એક દંતકથા છે અહીંયા આમાં જોવા મળી કે શંકરાનંદ સ્વામી મહિષ રાજ્યમાં શૃંગેરી મઠના શંકરાચાર્ય હતા. ત્યાર પછી આમને સ્થાપ્યા અને બધા એક વખત બદ્રીનાથ જતા હતા ત્યારે રસ્તામાં ગૌડપાદાચાર્યની ગુફા આવી. એટલે એમના શિષ્યોને ગુફાની બહાર રાખી પોતે ગુફામાં અંદર જવાનો નિર્ણય કર્યો. અને શિષ્યને કહ્યું કે આટલા દિવસ પછી, કોણ કહે છે? શ્રી શંકરાનંદ સ્વામી, વિદ્યારણ્ય સ્વામી નહીં, શ્રી શંકરાનંદ સ્વામી એમના શિષ્યોને લઈને બદરી ગયા. રસ્તામાં ગૌડપાદાચાર્યની ગુફા આવી. ગુફામાં એમને હું પ્રવેશ કરું, આટલા દિવસ પછી હું ન આવું તો તમે ત્યાં જતા રહેજો અને કોઈ નવા આચાર્યમાં તમારામાંથી કોઈને સ્થાપિત કરજો, શંકરાચાર્ય. એવું કીધું. સમય થયો પણ બહાર આવ્યા નહીં. ધ્યાન જ થઈ ગયા કે ગમે તે ઘણા વખત પછી બહાર આવ્યા તો કોઈ શિષ્યોને જોયા નહીં. એટલે એમને થયું કે મેં કહ્યું છે એ પ્રમાણે એ લોકો નીકળી ગયા હશે. અને એવું કહેવાય છે કે ત્યારે શંકરાનંદ સ્વામીએ એમની પછી આ વિદ્યારણ્ય સ્વામીને શંકરાચાર્ય બનાવ્યા. હવે એમના ગુરુ વિશે પણ 3 મત છે.
એમના એક ગુરુ તરીકે શંકરાનંદજી છે, બીજા એમ કહેવાય છે વિદ્યાર્થી છે સ્વામી વિદ્યાતીર્થ, અને કેટલાક છે ભારતી તીર્થ. બધાના નામ આપણે જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. પંચદશી હોય, પછી જીવન મુક્તિ વિવેક પ્રકરણ હોય, એ બધામાં એટલે આવું આપણે કહી શકીએ. પણ એક બીજી વાત જો તમને યાદ આવતી હોય કે જ્યારે આપણે અનુભૂતિ પ્રકાશ એનું પણ અધ્યયન કરતા હતા ત્યારે એના પણ ટીકાકાર સ્વામી વિદ્યારણ્ય, એટલે એમનો આપણે ગ્રંથ જોશું કે એટલી બધી વિદ્વત્તા હતી. એક વ્યક્તિમાં આટલી બધી વિદ્વત્તા, આટલું બધું જ્ઞાન કેવી રીતે હોઈ શકે? તો એમાં મને યાદ છે, કારણ કે એવું કહેવાય છે કે શંકરાચાર્ય, જ્યારે આદિ શંકરાચાર્ય આપણી વાત કરીએ છીએ, કે એમણે અવતાર ધારણ કર્યો ત્યારે એમણે અદ્વૈત મતનું સ્થાપન કર્યું. કારણ કે કર્મકાંડ એટલું બધું વધી ગયું હતું, પછી કર્મકાંડમાં જડતા આવી ગઈ હતી, અને એટલે બુદ્ધ ભગવાને એ જડતાને દૂર કરી, પણ એને સામે શું કહ્યું? અનિશ્વરવાદ, ઈશ્વર જેવું છે જ નહીં. અને પછી શંકરાચાર્ય બુદ્ધને પણ બધાને સાથે શાસ્ત્રાર્થ કર્યો, અને બધાને શાસ્ત્રાર્થમાં હરાવવાનો મત નહોતો, પણ અદ્વૈત મતની સ્થાપના. બધું જ ઈશ્વર જ છે, સર્વમ ખલિદમ બ્રહ્મ. એ વસ્તુની સ્થાપના કરવા માટે 3 વાર ભારતમાં પ્રવાસ કર્યો, અને કેટલાની સાથે શાસ્ત્રાર્થ કર્યો. એમના પ્રભાવથી કેટલા બધા શિષ્ય બન્યા. એમાં આપણને ખબર છે સુરેશ્વરાચાર્ય, જે પેલા મંડન મિશ્ર હતા, એ બન્યા. તોટકાચાર્ય પણ બન્યા. પછી પદ્મપાદાચાર્ય, અને બીજા કયા છે જેને પદ્મપાદાચાર્ય, બરોબર. એટલે આવા બધા એમને મહાન શિષ્યો પણ મળ્યા, અને એમને મઠની સ્થાપના વગેરે કર્યું. પણ પછી એવું કહેવાય છે કે પછીના 500 વર્ષ, શંકરાચાર્યજીના પછીના 500 વર્ષમાં આ અદ્વૈત મત છે એને બધું ધર્મ લુપ્ત થતો હતો. કારણ કે મુસલમાનો રાજ્ય આવ્યું, અને મુસલમાનોએ બધાને કહેવાય તમે હિન્દુ બનો છો, એટલે કેટલાક એમાંથી નીકળ્યા કે જે અમે હિન્દુ નહીં બને. એની વાત હમણાં રહેવા દઈએ. પણ આ બાજુ આ જે 500 વર્ષ પછી અદ્વૈત મતની સ્થાપના કરી, મુસલમાન સાથે લડ્યા, એમને ત્યાંથી દૂર પણ કર્યા. કોણે? આ વિદ્યારણ્ય સ્વામી. હા, એના માટે નાનકડી વાત જોવી જ પડશે આપણે, કે એમના પૂર્વાશ્રમમાં સંન્યાસી બન્યા પહેલા આપણે ત્યાં એ પુસ્તકમાં જોયું હતું આ વાત. જુદી જુદા પુસ્તકમાં એમના સંદર્ભમાં આપણને આવી વાત દંતકથા સાંભળવા મળે છે. કે લખી તો ન ગયા મહાત્મા, એટલે કે એ પૂર્વાશ્રમમાં ખૂબ ગરીબ હતા, અને એટલા માટે ખૂબ તપસ્યા કરી ગાયત્રીને. તો કે ગાયત્રીમાં પ્રસન્ન ન થાય. કોઈ દરિદ્રતા માટે ગાયત્રીનો આહ્વાન કર, પણ પ્રસન્ન ન થયા. પછી એને છોડ્યું ત્યારે કહે છે ગાયત્રી પ્રસન્ન થયા, અને કહ્યું તું માં, અને એને કીધું કે ના, મને કંઈ નથી જોતું, કે તું 14 વિદ્યાનો જ્ઞાતા બનીશ. આશીર્વાદ આપ્યા, અને તારી સંપત્તિ જોઈએ છે હું તને આપી શકું નહીં, કારણ કે તારા પૂર્વ જન્મમાં દરિદ્રતા હતી. હવે જ્યારે તારો બીજો જન્મ થશે ત્યારે તને ખૂબ પૈસા મળશે. સંન્યાસ થયા પછી બીજો જન્મ, એટલે એમની પાસે ખૂબ સંપત્તિ આવી છે. અને એ સંપત્તિના આધારે આ હક્કા અને બક્કા, હરિરાયજીના પુત્ર હક્કા અને બક્કા એવું કહે છે, એ બંને વિરોધ કર્યો કે અમે મુસલમાન નહીં જ થઈએ. અને ત્યારે એમણે જંગલમાં આ સાધુને વિદ્યારણ્ય સ્વામીને જોયા, એની પાસે ગયા, અને એમનું હૃદય અંતકરણ કકડ્યું કે હિન્દુ ધર્મની સ્થાપના તો થવી જ જોઈએ. એટલે એમને કહ્યું હતું કે મારા લીધે મને સંપત્તિ મળશે. એટલે કંઈક અમુક જગ્યાએ ગયા ત્યારે સોનાનો વરસાદ પડ્યો, અને ત્યાં એમણે વિજયરાજ, આમ તો એમના નામ પરથી વિદ્યારણ્ય પછીમાંથી વિજયનગર થઈ ગયું ત્યારે, પણ એ નગરની સ્થાપના થઈ, અને એના રાજા તરીકે આમને સ્થાપિત કર્યા હરિવંશ રાયને. અને ત્યારે એમના કુલગુરુ થઈને, અમાત્ય તો નહીં થયા હોય, પણ કોઈ છે અમાત્ય, મંત્રી પદે રહ્યા, જે કંઈ હોય. અને એમણે પછી બીજે બધે પછી ત્યાંથી કોઈ બીજા રાજાને મોકલ્યા, અને બધી જગ્યાએ આપણા રાજાનું રક્ષણ કરી અને હિન્દુ રાજ્યનું કહેવાય ને સંવર્ધન કર્યું. કારણ કે ઉત્તરમાં તો લોકો પહોંચી જ ગયા હતા, મુસ્લિમ લોકો દક્ષિણમાં ગયા. ત્યારે આવી રીતે વિદ્યારણ્ય સ્વામીએ બહુ મહત્વનું કામ કર્યું છે. ત્યાં કહે છે
અને એમણે બીજી રાજનગર સ્થાપ્યું. કારણ પૈસા તો છે રાજ્ય ચલાવવા માટે, પણ એમને બીજા જન્મમાં એમને સંપત્તિ મળવાની હતી. ખૂબ સોનાના વરસાદના સિક્કા થયેલા, અને એના આધારે કે છે આ નગર વસાવ્યું. છેવટે અભ્રંશ થઈને વિજયનગર તરીકે દક્ષિણમાં જાણીતું છે. એટલે ત્યાંના અમાત્ય તરીકે પણ રહેલા છે. પણ એ બધી વાત બરોબર છે કે ખૂબ તપસ કર્યું છે, અને આટલા મહાન વ્યક્તિ આપણને સંત જોવા મળે નહીં. કારણ કે એમની કૃતિ વિશે ખાલી વિચારીએ તો એ રાજનીતિના પણ, કારણ કે તમે વિચાર કરો કે કેવી રીતે એમને બધાને હરિવંશરાયને હક્કા પક્કા કહેતા હતા, એમને કેવી રીતે માર્ગદર્શન આપ્યું કે જ્યાં આપણું હિન્દુ ધર્મ સ્થાપિત હોય. એટલે રાજ્યનીતિમાં કુશળ, એનો પણ પુસ્તક લખ્યું છે. વ્યાકરણમાં માધવ હતું ને પહેલા, અને માધવીય ધાતુવૃત્તિ, પછી ન્યાય મીમાંસામાં ન્યાયમાલામાં મીમાંસા ગ્રંથ. આવું તો એને કેટલા પછી કાવ્ય લખીશ, બોલો કવિતા પણ એટલી. એટલે એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષેત્રમાં આટલી બધું સામર્થ્ય હોવું એ કોઈ વિરળ વ્યક્તિ હોય. પૂર્વજન્મનો નહીં, પૂર્વજન્મનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા જ હોવો જોઈએ, મિત્ર બની શકે નહીં. હવે આપણે વેદાંતના સંદર્ભ વિચારીએ તો એમણે કીધું ને કે એમણે વેદાંતની મતની સ્થાપના કરી. જે ગુપ્ત પાય થોડો ઓછો ઢીલો પડી ગયો હતો, એટલે વિદ્યારણ્ય સ્વામીએ અને વિદ્યાતીર્થના ગુરુ પણ છે, એ બધાએ સાથ રહીને સ્થાપિત કર્યો. વેદાંત ગ્રંથો હતા જ. ગુરુદાણક ઉપનિષદ પણ આરણ્ય છે, બહુ મોટું છે. તમે આખી જિંદગી લગભગ ઘણા વર્ષો નીકળી જાય અધ્યયન કરતા, અને સમજવા માટે સુરેશ્વરાચાર્ય એમને વાર્તિક લખ્યું છે. વાર્તિકના શ્લોકો એટલા બધા છે, એટલું દળદાર પુસ્તક છે. સ્થાપ્ય હજી કંઈ અધ્યયન થયું નથી, આવી ગયું બધાની સાથે સાથે. અને એના વાર્તિક ઉપર એમને વાર્તિક સાર લખ્યું છે, જેથી સરળતાથી બૃહદારણ્યક ઉપનિષદ સમજી શકે. વાર્તિક સાર અને સંસ્કૃતનો. એવી રીતે શંકરાચાર્યના એક શિષ્ય, જેમ તો શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, એ પણ બહુ જ અઘરું છે. 4 સૂત્ર પર, એટલે ચતુસૂત્રી તમે ભણી લો તો બ્રહ્મસૂત્રનું અધ્યયન થઈ ગયું કહેવાય. એ ચતુસૂત્રી ઉપર પંચપાદિકા લખી છે. કોને? પદ્મપદાચાર્ય. એક હસ્તામલક, એ તો આપણે ખબર છે હસ્તામલકનું જીવન. પણ હસ્તામલક હાથમાં અમૃત હોય એમને તત્વને જોતા હતા એવા શંકરાચાર્યના શિષ્ય છે. હસ્તામલક એનું જીવન જોજો, બહુ પ્રેરણા આપે કે યોગ ભ્રષ્ટ જ આત્મા હતા. એક શબ્દ જીવનમાં બોલ્યા નથી, ને બોલ્યા ત્યારે તત્વનો સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. તત્વનો વાત કરી છે. કસ્તમ ઓહમ શિશુ જ્યાં પૂછે છે ત્યાં તો એમણે પોતાનું આખું તત્વની વાત કરી. હસ્તામલક છે પણ એની વાત નથી કરતા. અને પદ્મપાદાચાર્ય એટલે કે એ જ્યારે આવતા હતા ત્યારે નદીમાંથી સામે કિનારે આવતા હતા શંકરાચાર્ય મળવા, ત્યારે પગ નીચે પદ્મ આવી ગયા અને એના પર ચાલીને આવ્યા. એટલે પદ્મપાદાચાર્ય એટલે પણ એટલા જ બુદ્ધિમાન અને વિદ્વાન હતા. અને એ નરસિંહના ભક્ત પણ હતા, નૃસિંહના. પછી નવી બધી વાતો આવશે એટલે આપણે અટકીએ છીએ. એ પદ્મપાદાચાર્યએ પંચદીપિકા લખી, એના ઉપર પણ પછી એમણે વિવરણ લખ્યું. એટલું જ નહીં, આપણે અનુભૂતિ પ્રકાશ જોયો એના પર પણ, અને ઉપનિષદના પણ દીપિકા લખી છે. તૈત્રીય પર દીપિકા, જીવન મુક્તિ નામનો પછી ગ્રંથ બીજો લખ્યો છે. અને પંચદશી તો ખરો છે. એટલે આમ તમે જુઓ તો વ્યવહાર કુશળ, રાજનીતિજ્ઞ અને મહાન સંત કે જેને હિન્દુ રાજ્યની સ્થાપના કરી, એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય. હવે આપણને થાય કે ભાઈ પંચદશી પહેલા તો આ ગ્રંથ કેમ લખવો પડ્યો? એટલા બધા ગ્રંથો છે, તમે એક વધારે ગ્રંથ કરીને શું કરવાનું? તો કે બરોબર છે, પણ એ પોતે જ આ ગ્રંથની રચના કેમ કરી આપણે બીજા શ્લોકમાં બતાવવાના છે. પણ મહત્વનું એ છે કે જીવનમાં જે લોકોને વધુ સમય આપી ન શકે, ચિંતનનો પણ વધુ સમય ન આપી શકે, તો એવા લોકોને સરળતાથી આ સમજાય. અને એવું કહેવાય છે કે શંકરાચાર્ય મહારાજે પણ અમુક પ્રકારના શંકાનો હોય ઉઠાવી
એનું નિરાકરણ કર્યું. પણ એ વખતે પછી 500 વર્ષ નીકળી ગયા એટલે પાછી બીજી કઈ શંકા ઉત્પન્ન થાય એની ઊભી કરી એનું નિરાકરણ પણ આ ગ્રંથમાં જ કરવામાં આવ્યું છે. એટલા માટે પણ આપણે ગ્રંથ લીધો છે અને અત્યારના આચાર્યોએ પણ આ ગ્રંથનું અધ્યયન સ્વીકાર્યું છે. મોટે ભાગે બધી જગ્યાએ તમને ત્યાં ઋષિકેશ જાઓ કે ક્યાંય પણ પંચદશીનું અધ્યયન થતું હોય છે, કારણ કે એટલું બધું સરળ અને આપણા જીવનને કલ્યાણ આપનારું છે, કલ્યાણકારી છે. એટલે આટલી ભૂમિકા પછી આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ. બરાબર છે કે આ પંચદશીમાં એ પોતે શૃંગેરીના આચાર્ય હતા, શંકરાચાર્ય. કેટલું બધું કામ કર્યું છે. શૃંગેરી મઠને જ આદિમઠ કહેવામાં આવે છે. કોઈ એમ કહે છે કે શૃંગેરી મઠ જ શંકરાચાર્ય સ્થાપિત કર્યો, પાછળના જે 4 મઠ છે એ કદાચ વિદ્યારણ્ય સ્વામીએ કર્યા છે. પણ જે હોય પણ એ શંકરાચાર્ય તરીકે રહ્યા. અને શંકરાચાર્ય બનવું એટલે બહુ મુશ્કેલ છે. દંડ ધારણ કર્યો હોય એટલે એમને તો ધર્મનું પણ પાલન કર્યું. પરિવ્રાજક, પરમહંસ પરિવ્રાજક ન થાય. અમે બધાને પરમહંસ પરિવ્રાજક કહેવાય, કારણ કે કોઈ દંડ નથી. પણ એમને તો ધર્મનો દંડ પણ રાખવો પડે, અમુક કરવું જ પડે લોકોને પ્રેરણા આપવા માટે. એને કંઈ આવશ્યકતા નથી, પણ લોકોને પ્રેરણા આપવા માટે અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય, લોકોમાં આપણા ધર્મનું સ્થાપન થાય, એ બધું કાર્ય પણ આ આચાર્ય શંકરાચાર્યોને કરવું પડતું હોય છે. તો હવે આપણે જોયું એ પ્રમાણે આ પંચદશી 15 પ્રકરણ છે. એના 5 વિભાગ કરેલા છે. એમાં પહેલું પ્રકરણ 1 થી 5 માં વિવેકની વાત કરી છે. અને એમાં વિવેક એટલે આપણે ખબર છે કે જીવનમાં વિવેકની તો આવશ્યકતા છે. ક્યાં જરૂર છે? કે જ્યાં બે વસ્તુ એક લાગતી હોય અને જુદી પાડવી, એનું નામ ખરેખર વિવેક છે. તો હવે આપણે પહેલું કઈ જોવાનું, એટલું બોલવાનું છે. પહેલો શ્લોક જોઈએ. હા, પછી બીજી વાત કહી દઈએ કે તમારી પાસે જે છે, અને આ ચોપડીમાં આ ગ્રંથને સમજાવવા માટે રામકૃષ્ણજીએ જે ટીકા લખી છે બહુ સરળ છે. કદાચ એવું પણ મનાય કે એમના શિષ્ય હશે, નજીકના હશે, એટલે એમણે ભારતીય વિદ્યાર્થીને અને વિદ્યારણ્ય મુનિને નમસ્કાર કરીને આ ટીકા લખી છે. એટલે કે છે આ મંગલાચરણ શા માટે? મંગલાચરણ શા માટે? તો કે છે પહેલી વાત કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે કોઈ વિઘ્ન તો આવવાના છે. કોઈ વિઘ્ન આવી શકે. એટલે આપણે ઘણી વખત કહેતા હોય કે લગ્ન લખ્યા ત્યારથી તમે ગણપતિને યાદ કરજો કે જેથી કોઈ વિઘ્ન આવે નહીં. એટલે આપણે મંગલાચરણ કરીએ છીએ, વિઘ્ન નાશકને યાદ કરીએ છીએ. એમ અહીંયા પણ મંગલાચરણ કરવામાં આવે છે. શેના માટે? પ્રાર્થનાના રૂપમાં હોય. ગુરુને અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જેથી આ ગ્રંથ નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય. ખાલી પરિસમાપ્તિ થાય એટલું જ નહીં, પ્રચય ગમનાભ્યામ, અને એનો પ્રચાર થાય. ઓહો, તમે એનો અર્થ કે ગ્રંથ લખો છો એટલા માટે કે તમારો પ્રચાર થાય. પ્રચાર એટલે કે પ્રચય એટલે કે આ ગ્રંથ મુદ્રાલયમાં જ ન રહે, મુમુક્ષુ સુધી પહોંચે. અને મોક્ષ સુધી પહોંચવાને કારણે પ્રચાર કરવાનું કારણ પોતાની કીર્તિ ફેલાય એટલા માટે નહીં, નામના અને એના માટે નહીં, તો શેના માટે? કે જેથી મોક્ષો આનું અધ્યયન કરીને એનું કલ્યાણ થાય. એટલે હેતુ શું છે પ્રચારનો? કલ્યાણ. લોકોનું કલ્યાણ થાય. એટલે કે છે લોકોનું કલ્યાણ માટે. હવે બીજો પ્રશ્ન થાય, હવે તમારે પ્રાર્થના કરવી છે તો મનમાં કરો ને ભાઈ. આપણે મંગલાચરણ કરીએ તો પ્રાર્થના કરવી છે ગુરુને, દેવતાઓને, તો મનમાં કરો કે હું આ ગ્રંથની રચના કરી રહ્યો છું તો મારું આમાં કોઈ વિઘ્ન ના આવે. તો મંગલાચરણ તમે મનમાં કરી શકો કે નહીં? થઈ શકે ને? તો કે કામ કરી છે તો આવી રીતે બધાને દેખતા પ્રાર્થના કેમ કરવામાં આવે છે? તો કે છે શિષ્ટાચાર પરિસમાપ્ત ઈષ્ટ ગુરુદેવતા નમસ્કાર લક્ષણ. એટલે શિષ્ટાચાર માટે, એટલે કે ભલે આવા મહાન વિદ્વાન
વિદ્યારણ સ્વામી કે શંકરાચાર્ય જેવાની મંગલાચરણ તો થઈ જ જાય અંદરથી જ, પણ એ કેમ કરે છે તો કે શિષ્ટાચાર્ય, એટલે આપણે કરતા હોય તો આપણે કરીને પછીના બધા શિષ્યો પણ આ રીતિને અપનાવે, કારણ કે કદાચ એમની એટલી સાધના ન પણ હોય તો પણ, જેમ કે કુટુંબમાં પણ એવું થતું હોય કે કોઈ આવે સંત હોય તો પ્રણામ કરો, કેમ શિષ્ટા પોતે પ્રણામ કરીએ અને બીજા પણ પોતે પ્રણામ કર્યા જ હોય, પણ પાછા છોકરો ફરી વાર કરે, કેમ ભાઈ? કારણ કે શિષ્ટાચાર બતાવવા માટે કે આપણે ત્યાં સંતનું સંન્યાસનું બહુ મહત્વ છે. ચોથો આશ્રમ એ બહુ મહત્વનો આશ્રમ છે. પછી એની વાત પણ ખબર છે, લોકો છેલ્લે પણ આપણે વાત કરી હતી જ્યારે કદાચ ત્યાં ગીતામાં કરી હોય યાદ નથી, કે લોકો ઘણી વખત તો કે મરવાની અણી હોય અને સંન્યાસ લઈ લે છે, એવું માને છે કે સંન્યાસથી મુક્તિ મળે. એટલે આપણે વાત કરતા હતા કે શિષ્ટાચાર માટે પેલો સંન્યાસ આવે છે ત્યારે વળી ફરીવાર પ્રણામ એટલા માટે કરે છે કે જેથી બાળક શીખે. એમ આ મંગલાચરણ એટલા માટે કરવામાં આવે છે કે જેથી શિષ્ય શિક્ષાર્થમ, શિષ્યને આ શિક્ષા આપવામાં આવે કે કોઈ પણ કાર્ય તું શરૂ કરે ત્યારે ભગવાનને અને ગુરુને જરૂર યાદ કરજે, અને જેથી કોઈ વિઘ્ન આવે નહીં. એટલે અર્થ, વિષય, પ્રયોજન. અને આ મંગલાચરણમાં બીજું પણ બતાવે છે કે આનો વિષય શું છે, આનું પ્રયોજન શું છે, એ પણ બધું અંદર આવી જ જાય. એ પણ આપણે આ શ્લોકમાં જોઈશું. પણ અહીંયા તો પહેલા શ્લોકમાં એ મંગલાચરણ કરે છે ગુરુ અને દેવતાને પ્રણામ રૂપ. તો આપણે પહેલો શ્લોક વાંચીશું અને શરૂ કરીએ. નમઃ શ્રી શંકરાનંદ, શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને, પાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસૈક કર્મણે, ગ્રાહ ગ્રાસૈક કર્મણે. નમઃ, હું નમસ્કાર કરું છું. કોને? શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુ જન્મને. પેલા તો કે શંકરાનંદ ને મારા ગુરુ શંકરાનંદને પ્રણામ કરું છું. શ્રી શબ્દ પછી જોઈએ છીએ તો પેલા શું છે? શંકરાનંદ. એનું જો આપણે જુદું પાડીએ તો કર્મધારય સમાસ થાય. શંકરશ્ચ અસો શમ અસો કરહ, સમ અસો કર, શંકર શંકર અસો આનંદ, શંકરાનંદ. શંકરને શંકર અસો આનંદ, શંકરાનંદ જે શંકર પણ છે અને આનંદ પણ છે, એનું નામ છે શંકરાનંદ. શંકર શબ્દને જોઈએ તો શમ એટલે સમ એટલે સુખમ કરોતિ, એટલે શંકર જે સુખ આપે છે એ શંકર, અથવા તો શંકર. શંકર, કર એટલે હાથ, સમ એટલે સુખ, જેના હાથમાં સુખ છે, જેના હાથમાં સુખ છે, બધાને સુખ આપે છે, એ બધાને આનંદ આપે છે. અને આમ પણ શંકર એટલે પરમાત્મા, શંકર એટલે પરમાત્મા. અને આનંદ કોણ આપે તો કે પરમાત્મા છે. પરમાત્મા જ આનંદ સ્વરૂપ છે અને પરમાત્મા જ આનંદ આપે છે. એ વાત તમે તૈયાર નથી. સ્વામીજી પરમાત્મા આનંદ આપે છે એ તૈયાર નથી. કેમ? અમે ગરબા ગઈએ, પછી સરસ મજાનું મિષ્ટાન ખાધું હોય કે કઈ ફરવા ગયા હોય ત્યારે આનંદ આવે છે કે નહીં? તો એ આનંદ તો કોણ આપે છે? પેલો ગરબા. આનંદ તો કોણ આપે છે? સરસ મજાનું મિષ્ટાન ખાધું એ ભગવાન ક્યાં આપે છે? તમે કેમ કહો છો ભગવાન આનંદ આપે છે? સાચી વાત છે. જો ખરેખર આપણને જે આનંદ આવે છે એ ખરેખર પેલો ગરબા, ભાવતું મિષ્ટાન કે કોઈ સ્થળ છે તો નિમિત્ત બને છે. શું બને છે? નિમિત્ત. આનંદ માટે નિમિત્ત બને છે. પણ ખરેખર આપણે આનંદ તો આપણા પૂર્વ જન્મના અથવા તો આ જન્મમાં કરેલા સત્કર્મો જ આનંદ આપે છે. આપણા પુણ્ય કર્મો જ આનંદ આપે છે. એટલે જ્યારે આપણે દુઃખી થઈએ તો આના લીધે દુઃખ થયું, આમ કરે છે માટે દુઃખ થયું, એવું કહી શકીએ ખરા. પણ આપણે જોવાનું જરૂર છે કે ક્યાંક આપણા કોઈ કર્મો તો આડા નથી આવતા ને.
તો એને દૂર કેવી રીતે કરવા વિચારતે. હવે વેદાંત આવ્યા પછી બીજું કંઈ કરવાની આવશ્યકતા જ નથી. વેદાંતિ પણ દૂર કરી શકે. એટલે ટૂંકમાં આનંદ તો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે એનાથી નથી, પણ આનંદ તો પરમાત્મા આવે છે. એટલા માટે તૈત્રીય ઉપનિષદમાં પણ કહ્યું, એષ હિ એવ આનંદ યાતિ કોહ્ય એવા આનંદ ન સ્યાત કો પ્રાણ્યાત. ભગવાન જ આનંદ સ્વરૂપ છે. રસો વૈ સહ, રસ સ્વરૂપ કોણ છે? પરમાત્મા. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું. અને સાથે સાથે શું કહે છે? જો આનંદ ન હોત તો કોણ જીવવાની, કોણ જીવત? કો પ્રાણ્યાત, કોણ આ પ્રાણ લેવાની પણ તસ્તી લેત. પણ જીવનમાં આનંદ છે, જીવનમાં ક્યાંક આનંદ છે. અને એટલે આનંદ એ ક્યાંથી આવે? તો પરમાત્મામાંથી. એટલે જીવનનું પ્રયોજન પણ દરેકનું શું છે? આનંદ. આનંદ જ બધાને ગમે છે. આનંદ માટે જ આપણે જીવન જીવી રહ્યા છીએ. ભલે પછી દુઃખ આવતો હોય એને દૂર પણ કરી શકાય, એની વાત પછી કરીશું કે થશે. અત્યારે જ આ શ્લોકમાં જ બતાવવાના છે. પણ અહીંયા કે છે પહેલા તો એ આનંદ, પછી કે આનંદ નિરતિશય પ્રેમાસ્પદત્વેન પરમાનંદ દૃઢ પ્રત્યેગાત્મ. આનંદ એટલે કોણ? આનંદ ક્યાંથી મળે? તો કે જેને આપણે પ્રેમ કરતા હોય તે. પ્રેમ હોય ત્યાં આનંદ હોય, પ્રેમ હોય ત્યાં આનંદ હોય. પણ મારે તમારા દીકરામાં બહુ પ્રેમ છે, પણ કંઈક આનંદ નથી આપતો ક્યારેક, તો એ આસક્તિ છે. એ પ્રેમ નથી, એ આસક્તિ છે. કે એને આમ જ કરવું જોઈએ, આમ કેમ ન કરે, એ શું બતાવે છે? આસક્તિ, પ્રેમ નથી. અને ખરેખર પ્રેમ તો કોને કરે છે? આત્માને. ખરેખર આપણે બધા પરમ પ્રેમાસ્પદ કોણ છે? આત્મા, હું. એને હુંને જે અનુકૂળ છે દીકરો, ત્યારે મને એમ લાગે છે મને પ્રેમ આપે છે, મને ગમે છે. એ જ્યારે મને મારા કયા પ્રમાણે ન કરે, કોઈ પણ હોય, પોતાના પતિ હોય ને, પોતાની પત્ની હોય ને, કે પ્રિય બાળક હોય, ગમે તે હોય, એ જો મને, એટલે પરમ પ્રેમાસ્પદ કોણ છે? હું છું. એ મને જો આનંદ આપે, મને અનુકૂળ બને, તો એ મારા પ્રેમનું પાત્ર બને. એટલે ખરેખર નિરતિશય પ્રેમાસ્પદ તો આત્મા છે, એટલે હું છું. અને અહીંયા એ જ કે શંકરશ્ચ અસો આનંદ, એટલે શંકરાનંદ. શંકર એટલે પરમાત્મા અને આનંદ એટલે હું. કારણ કે પરમ પ્રેમાસ્પદ તો આત્મા છે, એટલે કે હું. ખ્યાલ આવ્યો? શંકર એટલે પરમાત્મા અને શંકરાનંદ, આનંદ એટલે તો આત્મા. આત્માને પ્રત્યેક આત્મા એટલે જીવ જેને કહે છે. એટલે શું થયું? શંકરશ્ચ અશો આનંદ, શંકરાનંદ એટલે શું થયું? જે પરમાત્મા પણ છે અને આનંદ એટલે જીવ. જીવનું જે સાચું સ્વરૂપ છે. જીવ બ્રહ્મ ઐક્યનું પણ નામથી પ્રતિપાદન કર્યું. શંકરાનંદ માં શંકર એટલે પરમાત્માને પ્રાર્થના, નમસ્કાર, અને આનંદ એટલે પોતાના ગુરુ અથવા તો જે ગુરુ છે પણ જે આનંદ સ્વરૂપ છે, એટલે કે જે જીવ બ્રહ્મ ઐક્યની અહીંયા વાત પણ કરી દીધી. એટલે એવા જીવ બ્રહ્મનું ઐક્ય ધરાવનાર એવા મારા ગુરુ જે શંકરાનંદજી છે, એને હું નમસ્કાર કરું છું. પણ પાછા કહેવાય છે શ્રી શંકરાનંદ. શ્રી એટલે શું? શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે શક્તિ. જે ગુરુ શક્તિપાત કરે છે, શ્રી શંકરાનંદ એટલે જેનામાં શક્તિ છે અને જે શક્તિપાત કરે છે. ઓહો, શક્તિપાત એટલે કયો શક્તિપાત? કુંડલીની જાગૃતિ નહીં, હા. કારણ કે શક્તિપાત આવે એટલે આપણા મનમાં આ શબ્દ આવવાનો છે. કુંડલી જાગૃતિ નહીં, પણ કયો શક્તિપાત કરે છે? મને એક ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યાં ભાવનગરમાં એક ભાઈ કહેતા હતા કે તમે શક્તિપાત કરો છો. એટલે કે મારા ગુરુએ એવું કહ્યું હતું કે તમે જ્યાં જાઓ, એમના શબ્દોમાં પાછા એમના ગુરુ છે આને, કે મારા ગુરુએ કહ્યું કે જ્યાંથી તમને આનંદની પ્રાપ્તિ થાય એ શક્તિપાત કરે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા શ્રી એટલે શક્તિ, અને શક્તિ એટલે કે શક્તિનો પાત કેવી રીતે કરે છે? કે અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનમાં સ્થાપિત કરીને મને શક્તિપાત કરે છે. શક્તિપાતથી શું થાય છે? મને આનંદમાં ગરકાવ કરે છે. એટલા માટે અહીંયા શ્રી છે. પછી શ્રીના બીજા કોઈ અર્થ કરે છે, પણ આપણે આને શ્રીયામ એટલે ભૂત્યામ સમ કરોતિ તે શંકરમ. શ્રી શંકરાચાર્યનો એક ટીકાકાર કહે છે આપણા રામકૃષ્ણ વાળા, એટલે શ્રી એટલે ભૂતિ, વિભૂતિ, સંપત્તિ.
એ જે આપે છે એ શંકર, શ્રી શંકર આનંદ એટલે અને કેવા છે? ગુરુ પાદ અંબુજ જન્મને, એ એમના ગુરુ કોણ છે? શ્રી શંકરાચાર્ય એમના ગુરુ છે, પણ કેવા છે? પાદ અંબુ જન્મે, એ પાદ એટલે પાદ એમના ચરણો, અંબુ એટલે જળ, એનામાં જળમાંથી જેનો જન્મ થયો છે. જળમાંથી કોનો જન્મ થયો છે? મગરનો થાય. મગર પણ જળમાં જ છે ને. અને આ કોણ છે? કમળ. એટલે અહીંયા પછી ઘણા લોકો ઘણી બધી આપણે ચર્ચા નહીં કરીએ કે કોઈ કમળ છે એ મગરને ગળી શકે, કેવી રીતે ગળે છે આપણે એટલે પછી એની ચર્ચા છે, પણ ક્યારેય જોઈશું. પણ અહીંયા અંબુજ જન્મે એટલે જેના ચરણ કમળ, ચરણ કેવા છે? કમળ સમાન અંબુ, અને જન્મને એક વચન છે એટલે અહીંયા એક બધા જાણે કે મેં એક શબ્દ વાપરી છે, કારણ કે બીજા શ્લોકમાં બે આપશે માટે અહીંયા થોડુંક નોંધ કરી રહી છું કે ગુરુ પાદાંબુ જન્મને, જન્મે એટલે કે મારા ગુરુના ચરણો જે કેવા છે? કમળ સમાન છે. એવા ગુરુના ચરણોને હું નમસ્કાર કરું છું. ચરણને શું કરે ભાઈ? કારણ કે ચરણ તો ચરણમાંથી જ, ચરણનો કંઈક હમણાં પછી આપણે જોઈશું કે ચરણને કેમ એ બીજા શ્લોકમાં આવે છે, ત્યાં જોઈ લઈશું. પણ એમના ગુરુના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. કેમ? કારણ કે એક જ કામ છે. શું કામ છે? તો કે એક જ, જો કે સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસે ક કર્મણે, એક જ કર્મ કર્યા છે ગુરુજી મહારાજ. કયું એક કર્મ કરે છે? સવિલાસ મહામોહ, મહામોહ ગ્રાહ. આ મોહ એટલે અજ્ઞાન, અજ્ઞાનના લીધે જ વસ્તુ જેવી છે તેવી દેખાતી નથી. જેમ કે મન અંધકારમાં પેલું દોડું પડ્યું છે પણ જે દોડું દેખાતું નથી. મને આ સર્પ પણ દેખાઈ શકે છે, દેખાય, કોઈને સર્પ દેખાય, કોઈને માળા પણ દેખાઈ શકે, પણ આ કેવો છે? મોહ, મહામોહ. મહામોહ એટલે કે સવિલાસ, અજ્ઞાન એ પણ ખૂબ મહા એટલે એકદમ દૃઢ થયેલું છે અને એનો વિસ્તાર થયેલો છે. સવિલાસ જેનો વિસ્તાર થયો છે. અજ્ઞાન હોય ત્યાં સુધી વાંધો નથી, રાત્રે સુઈ જાય ત્યારે અજ્ઞાન હોય છે પણ આપણે દુઃખ થતું નથી. પણ જેવા જાગૃત થઈ ત્યારે એનો આખો અજ્ઞાનનો પરિવાર પણ સાથે આવી જાય છે. જેમ રાવણ તો ખરો, પણ રાવણ પછી કુંભકર્ણ, એનો ભાઈ કુંભકર્ણ, અને પછી મેઘનાદ, બધા આવી જાય. એમ અહીંયા પણ કોઈ વિસ્તાર છે? અજ્ઞાન અને સ્વવિલાસ મહામોહ એટલે અજ્ઞાન, અજ્ઞાનના કારણે અહંકાર, અહંકારના કારણે રાગ અને દ્વેષ, અસ્મિતા, અભિનિવેશ, આ બધાનો પરિવાર લાંબો થઈ જાય છે. અજ્ઞાન એટલે અહંકાર, હું આ દેહને હું માની લે, પેલા અહંકાર, હું આ દેહ જેટલો છું. અને પછી એમાંથી રાગ, મને અનુકૂળ હોય એના માટે રાગ, મને પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ, પછી મારું કરવું અભિનિવેશ, એક પ્રકારના આગ્રહો પણ આપણા જીવનમાં આવી જાય છે. અને એટલા માટે એ બધા કેવા કરે છે? દુઃખ આપનારા છે. જેમ તમે મગર હોય ને, સ્વામીજી વાત કરતા તમે જોયું હશે ક્યારેક, પેલો સાપ હોય ને, સાપ હોય, ચોમાસું થાય એટલે સાપની પણ પદ દેખાય, બહાર આવે અને દેડકાય હોય, ઠ્રોં કરતા હોય, અને એ દેડકાનો ગળી જતા હોય ને ત્યારે એને દેડકો આમ કકડ અવાજ કરતો હોય, મને એમાંથી છોડાવો. એટલે એ રીતે આ મગરે આપણે બધાને પકડી લીધા છે, એટલે આમ દુઃખી છે. કેના લીધે? આ ગ્રાહ છે. કયો ગ્રાહ છે? અજ્ઞાન, મહામોહ રૂપી ગ્રાહ છે. જેમ સામાન્ય ગ્રાહ મગર પણ કોઈને પકડે ને ત્યારે ત્રાસદાયક હોય છે. એના દાંત એવા તીક્ષ્ણ હોય અને પકડે જે રીતે, એ રીતે આ અજ્ઞાનના લીધે સંસારમાં રહેલા રાગ, દ્વેષ, મારું તારું, આ બધું દુઃખ જ આપનારું છે. અને એટલા માટે આ સવિલાસ, એના વિસ્તાર, અજ્ઞાન વિસ્તાર સાથે જે ગ્રાહ આમ તૈયાર થયો છે મગર, એને મારા ગુરુજી ગળી જાય છે. ગ્રાહ ગ્રાસ એક કર્મણ, મારા ગુરુજી આ મગરને ગળી જવાનું કામ કરે છે. એટલે મગરને ગળી જાય છે. પાછા એ મોટા મગર છે નથી તો કે ના, આ મગર કેવો છે કે જે અજ્ઞાન રૂપી મગર છે એને ગળી જવો એટલે કે એનો નાશ કરવો, એ જ એમનું કર્મ છે. એટલે કે
જે જીવો આ મહામગરના સકંજામાં છે, એના પંજામાં આવી ગયા છે, એ દુઃખી છે, એને દુઃખમાંથી મુક્ત કરવા એ જ મારા ગુરુજીનું કામ છે. અને એટલા માટે એવા ગુરુને પ્રણામ કરો. અને આવા ગુરુ મળવા એ બહુ મુશ્કેલ વાત છે. હમણાં એક વાત વાંચી તો કે એક રાજા હતા અને એ રાજા કોઈ પંડિત પાસે દરરોજ સત્સંગ કરે કે તમે સત્સંગ કરશો ને તો દુઃખમાંથી મુક્તિ થશે, તમને આનંદની અનુભૂતિ થશે. એમ કેટલા વર્ષો નીકળી ગયા પણ કંઈ ફેર પડતો નહોતો. એટલે પછી પંડિતજીને કહ્યું કે જો કાલે તમે મને કઈ અનુભૂતિ ન કરાવો તો તમે આટલા દિવસની બહુ મોટી સજા કરીશ. બોલો તો પંડિતજી મને તો કઈ આમાંથી શું કઈ એવી કોઈ ચમત્કાર કરતા આવડતો નથી પંડિતને. બહુ જ નિરાશ થઈ ગયા હતા. ઘરે ગયા પણ ખાવું ભાવે નહીં. સંધ્યા વંદન કર્યા સવારે. તે મહાત્મા આવ્યા, સંન્યાસી આવ્યા. ભિક્ષા દેહી, એને તો કોઈ સંન્યાસી ચાલ ભિક્ષા તો આપી, કદાચ કંઈક એના પુણ્યથી કંઈક થાય તો. ત્યાં જોયું કે એના મોં ઉપર પંડિત છે અને મોં ઉપર એટલી બધી નિરાશા અને હતાશા છે. તો કે કેમ એવું છે? તો મારે આવું થયું છે. રાજાએ કહ્યું તો કે કઈ ના કરે, ચાલો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. નહીં ગયા. રાજાએ જોયું કે સંન્યાસી આવ્યા છે. સંન્યાસી તમસ્તો આધાર આપીએ કે પછી કે બેસો. પછી પેલા પંડિતે પૂછ્યું તમારા પ્રશ્નનો જવાબ લાવ્યા છો? તો કે ના. રાજા એટલે સંન્યાસી કે છે એનો જવાબ હું આપીશ, પણ હું કહું એવું તે મારે કરવું પડશે. તૈયાર છો? તો કે હા ભાઈ, જવાબ મળતો હોય તો મેં તૈયાર છે. હા, તો પછી કોઈ દોરડા લાવો, બે દોરડા લાવો. રાજાને બાંધી દીધા અને પંડિતજીને બાંધી દીધા. અને રાજાને કહ્યું તમે તો રાજા છો, તમારી પ્રજા છે આ, એને તમે છૂટી કરો બંધનમાંથી. તો હું કઈ તો છૂટી કરું? રાજા કે મને તમે બાંધ્યો છે. બાંધ્યો છે હું કઈ તો ના છૂટું? બસ આવું છે. જે બંધાયેલા હોય એ જે ગ્રહના મગરના મોઢામાં જ હોય એ તમને કઈ છોડવાના હતા? એટલે આવા કે ને ગુરુ સ્વામી ઘણી વાર આવું કહેતા હોય કે ગુરવ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારક. ગુરુ ઘણા બધા મળશે. શું કરશે? શિષ્ય વિત્તાપહારક. વિત્તના તાપને હરી લેનારા. પણ ગુરવ વિરળ સંતિ શિષ્ય સંતાપહારક. જે શિષ્યના સંતાપને, ત્રિવિધ તાપને હરનારા ગુરુ આવા હોય. કોણ? શંકરાનંદ. શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુ જન્મને સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસેક કર્મણે. એનું એક જ કર્મ છે કે બસ આ માણસ સંતપ્ત છે, એના સંતાપને કેમ દૂર કરો, એટલે ગ્રહમાંથી કેમ મુક્તિ આપી એ કેવી રીતે દૂર કરો, એવી શક્તિ હોય છે ગુરુમાં. અને એટલા માટે હું મારા ગુરુને નમસ્કાર કરું છું. હવે એક વાત કે આ શ્લોકમાં આપણને પ્રાર્થના તો ગુરુ અને ઈશ્વરને કરી, પણ સાથે સાથે આ ગ્રંથ મારે શા માટે અધ્યયન કરવું જોઈએ એને કહેવાય છે. કોઈ પણ તમે ગયા હોય, આજકાલ પુસ્તક મેળો હોય છે, તમે ગયા તો એ પુસ્તક કોઈ પણ જુઓ તો એનો વિષય જોશો કે આ વિષય મને આ વિષયમાં રસ છે કે કેમ. તો આપણે જોઈએ કે આ વિષય તો બરોબર છે, એ વિષય તો બરોબર, પણ એનાથી મારું શું પ્રયોજન સિદ્ધ થશે, મને શું મળશે, એવું તો આપણે હંમેશા જોતા હોઈએ છીએ. એમાં એ રીતે આમાં પણ વિષય શું છે એ પણ બતાવે છે. કારણ કે આપણે ગ્રંથનું અધ્યયન તો કરવાના છીએ, પણ એનો વિષય શું છે, એનાથી શું પ્રયોજન સિદ્ધ થશે, મને શું મળશે, એ બધું પણ આપણે જોવાના. તો પેલા જો વિષય શું છે? શંકરાનંદ. શંકર એટલે ઈશ્વર અને આનંદ એટલે પ્રત્યેગાત્મા. એ બંને શંકર આનંદ એક જ અધિકરણમાં છે. એટલે કે ઈશ્વર અને આનંદ કીધું એટલે જીવનું જે સ્વરૂપ છે, એટલે કે જીવ ઈશ્વર અને જીવનું ઐક્ય એનો વિષય છે. જીવ ઈશ્વર ઐક્યનો વિષય છે. અને પ્રયોજન શું છે? ગ્રાહક ગ્રાસૈક કર્મણ. એટલે એક જ પ્રયોજન શું છે કે અનર્થમાંથી મુક્તિ આપી મોક્ષ આપો, એ એનું પ્રયોજન છે. તો અધિકારી કોણ છે? જેને આમાં રસ હોય, બરોબર, જેને હંમેશ માટે અનર્થમાંથી મુક્ત થવું છે.
દુઃખમાંથી મુક્ત થવું છે. પણ અમને દુઃખમાંથી મુક્ત ન થવું, અમને તો આનંદમાં જોઈએ. તો કે બંને સાથે જ થાય, દુઃખ મુક્તિ અને આનંદ અવાપ્તિ. કારણ કે આનંદ તો દરેકનું સ્વરૂપ છે. એની આડી આવનાર વાદળ છે એ આ મકર અથવા તો રાગ અને દ્વેષ. એને દૂર કરીએ એટલે આનંદની પ્રાપ્તિ પણ થવાની છે. એટલે પ્રયોજન શું છે કે અનર્થમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ અને આનંદની નિરતિશય આનંદની પ્રાપ્તિ. અને એનો અધિકારી કોણ છે? તો કે જેને આમાં રસ છે તે. અને સંબંધ શું આ બંને વચ્ચેનો? ગ્રંથને એનો વચ્ચેનો, બરોબર. આની સાથે સંબંધ શું સ્થાપિત થાય? જ્ઞાન પ્રાપ્ત કરવાથી સંસારમાંથી મુક્તિ આપે છે. આ ગ્રંથ સાથે આપણે જોડાય તો જ આપણે જોડાવા છે. એનો આપણો સંબંધ, એટલે આ પ્રતિપાદન કરે છે, બરાબર. પ્રતિપાદ્ય પ્રતિપાદક અને પ્રતિપાદન થાય છે એનો સંબંધ છે. આવા ટેકનિકલ શબ્દ પ્રતિપાદક પ્રતિપાદ્ય એવું ન જો તો એટલું સંબંધ એ છે કે જે મને આ ગ્રંથ છે એ મને સંસારમાંથી મુક્ત કરે છે. તેની સાથે મારે ગ્રંથ આ સંબંધ છે કે મારે સંસારમાંથી મુક્ત થવું છે તો હું એની સાથે જોડાઈ જાઉં. સંબંધ એટલે જોડાઈ જાઉં, એટલે હું એની સાથે જોડાઉં છું. એટલે ટૂંકમાં આનો વિષય છે જીવ બ્રહ્મ ઐક્ય. પ્રયોજન છે કે જેને આ ગ્રાહક દાસ જે છે એટલે કે અજ્ઞાન અને દુઃખનો નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. અધિકારી જે એના માટે તૈયાર છે તે, અને એની સાથેનો સંબંધ કે જે મને મુક્તિ પ્રદાન કરનાર છે. એટલે આ રીતે પ્રાર્થના તો કરી પણ સાથે સાથે વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધની પણ એમાં વાત કરી દીધી. હવે અહીંયા પ્રતિજ્ઞા કરે છે કે આ ગ્રંથનો આરંભ અમે શા માટે કરીએ છીએ, શા માટે આ ગ્રંથનો અમારે રચના કરવી પડી, અને એ દ્વારા પ્રયોજન, અવાંતર પ્રયોજન એ કહે છે ને પ્રતિજ્ઞા કરે છે. તો ચાલે કઈ પ્રતિજ્ઞા કરે છે આચાર્ય? બીજો શ્લોક જોઈએ. બીજો શ્લોક તત્પાદમ્બુરુહદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. તત્પાદા મુજ, તદ એટલે તસ્ય, તે જે આગળ ગુરુજીની વાત કરી તે પાદાંબુ રૂહદંડ, રૂહનો અર્થ થાય પણ કમળ, રૂહ એટલે પણ કમળ. એટલે તે ગુરુના પાદ જે ચરણો છે, અહીંયા પાદવ કે છે, જો પાદાંબુ બંધ એટલે બે, જે ગુરુના બે ચરણો કમળ સમાન છે. તયો દ્વંદ્વ એની સેવા, સેવા એટલે પરિચર્યાથી નિર્મલ ચેતસા એટલે કે જેણે ગુરુના ચરણની સેવા કરી છે તે. અને સેવા એટલે શું? સેવા એટલે સેવા કરવી, સ્તુતિ, શારીરિક સેવા. એમને કોઈ જરૂર હોય તો વસ્તુ લાવી આપવી. ચરણ તો મોટે ભાગે આપણા ગુરુજી કોઈને સ્પર્શ પણ કરવા નથી દેતા, કે પગ દબાવી આપે કે એવું કરવાનું આવતું નથી. પણ આ ક્યાંની વાત કરે છે કે જે એકાંતવાસી એટલે કે જે બધું છોડીને હવે ગુરુના આશ્રમમાં જ રહ્યો છે, એટલે એને બીજું કોઈ કાર્ય કરવાનું નથી. નહીંતર નિર્મલ ચેતસામ, જેનું ચેતસ ગુરુની સેવાથી નિર્મળ થયું છે તે. એટલે ગુરુકુળમાં છે માટે તેને ગુરુની સેવા કરીએ. કંઈ પાણીની જરૂર હોય, મને ખબર છે શરૂઆતમાં આપણા ઋષિકેશ આશ્રમમાં પેલા મારા સ્વામીજી મહારાજ કહેતા કે અમે ડોલે પાણી લાવીને આશ્રમમાં લાવતા હતા. ગંગાજીમાંથી ડોલો ભરીને લાવ્યા છે. હવે નળ થઈ ગયા અને બધું થઈ ગયું, પણ એને પાણીની આવશ્યકતા હોય, ભિક્ષા લેવું વગેરે. ગુરુજી કદાચ આશ્રમમાં ગાય હોય તો ગાયનું પણ ખ્યાલ રાખવો પડે, નિપણ પણ કરવું પડે, જે કંઈ કરવાનું આવે. એટલે કર્મયોગ ભાવના થઈ ગઈ. સેવા એટલે કર્મયોગ ભાવના. જો સંસારમાં રહેતા હોય તો બીજી રીતે કર્મયોગ ભાવનાથી કર્મ થાય. પણ મહત્વ છે નિર્મલ ચેતસા, એ ગુરુની શારીરિક સેવા, સ્તુતિ, નમસ્કાર વગેરે. પણ સેવા કરવી બહુ મોકરી છે.
કોઈની પણ સેવા કરવાની આવે તો અઘરી છે. કારણ કે સેવા એટલે શું? મારો અહંકાર પેલા મૂકવો પડે, મારા ગમા અણગમા એક બાજુ મૂકવા પડે તો સેવા કરી શકાય, એ તો સેવા ન થાય. કારણ કે સ્વામી હસાવતા હતા અને આપણે જોયું હશે કે મા બાપની સેવા કરવી છે બાળકોએ. મા બાપ કે લાવી દેવું છે, માં કેવું તો લઈ આવ, પછી કે હવનું લઈ આવ, પછી કે ત્રીજું લઈ આવ, હું નહીં જાઉં. તારે સેવા કરીશ પણ તું મને કે બધું હું નહીં કરું. ઘણી વખત હમણાં જ પાણી આપ્યું તું ફરી વાર માંગે છે, હું નહીં આપું. હમણાં પાણી પીવડાવ્યું તમને, હવે નહીં. કારણ કે સેવા એ જો કે ગુરુજી આ બીજી વાત કરીએ છીએ તો ઘરના કુટુંબના સભ્યની વાત કરીએ છીએ. એટલે માને બિચારી ભૂલી જતી હશે એટલે પેલા છોકરાને કે આ લઈ આવ, પછી પેલું પાણી હમણાં આપ્યું પછી ફરી વાર માંગે છે વગેરે કહી શકે. પણ કેમ? કારણ કે કોઈના માટે નથી. અહીંથી આંખ બદલાવો છો એ કોઈને બતાવવા માટે નથી. આપણે ક્યાં છે? સેવા કરી હોય તો આપણી મનસ્થિતિ કેવી હોય છે? સરળ નથી. કારણ કે તરત જ આપણે કીધું એટલું થશે મારાથી, હવે નહીં થાય. ગુરુજીને કદાચ કહી દે કે અમારે અત્યારે નહીં કરું. પણ જે કંઈ સેવા કઠણ છે, સેવા ધર્મ તુલસીદાસજી મહારાજે કહ્યું છે બહુ કઠણ છે સેવા ધર્મ. કારણ કે પોતાના ગણમાં અણગમાં મૂકી અને ગુરુજીના જે ગમા અણગમા છે એની સાથે જોડાઈ જવું. એમને શું ગમે છે, કેટલા વાગે ઉઠે છે, એમને શું જરૂરિયાત છે એનો વિચાર જ કરતા હોય. કેમ? ત્યાં આપણે કઠોપનિષદમાં પણ યાદ હોય તો નચિકેતા કહે છે કે હું આ તો ઉત્તમ શિષ્ય રહ્યો છું, મધ્યમ પણ કનિષ્ઠ તો રહ્યો જ નથી. ઉત્તમ એટલે ગુરુજીને કહેવાની પણ જરૂર ન પડે. આ વસ્તુની આવશ્યકતા હશે તરત જ હાજર કરી દે. ક્યારેક કહેવાની જરૂર પડી છે એવું નચિકેતા કહેતા હતા. પણ આ સેવા ધર્મ એટલે એની સાથે એવા તાદાત્મય થઈ જઈએ કે એની સેવા એને શું જરૂરિયાત છે, શારીરિક રીતે સ્તુતિ નમસ્કારની એને જરૂર નથી. પણ એના દ્વારા આપણો અહંકાર ક્ષીણ થાય છે. એટલે કે નિર્મલ ચેતસામ એટલે રાગાદિ રહિત ચેતસ અંતકરણ એ શાંતે. જેનું અંતકરણ મન છે એ રાગ દ્વેષથી મુક્ત થયું. શેના લીધે? સેવાના કારણે. એવા લોકોને જ આ જ્ઞાનની અસર થાય. કહેવાનો અર્થ એ છે કે જેનું અંતકરણ રાગ અને દ્વેષથી આગ્રહોથી મુક્ત થયું છે. રાગ દ્વેષ એટલે અમુક પ્રકારના આગ્રહ તો છૂટીશ જ નહીં, બીજું બધું તો બરાબર, અમુક આગ્રહો રાખું તો ના. બધા પ્રકારના આગ્રહથી મુક્ત થયેલું એવા શિષ્ય માટે સુખ બોધાય. સુખ બોધાય સરળતાથી તો નહીં કહીએ, અલ્પ આયાસે. સુખ બોધાય આમ તો સરળતાથી શબ્દ થાય છે, પણ એટલે અલ્પ આયાસથી, થોડા પણ આયાસથી એમને આ જ્ઞાન થાય. શેનું જ્ઞાન થાય? તત્વસ્ય. તત્વનું. તત્વ એટલે તત્વ એટલે તત્વ પરમાત્માનું જે તત્વ છે, તત્વસ્ય એટલે પરમાત્માનું જે સત્ય સ્વરૂપ છે. કયું? અખંડ સચ્ચિદાનંદ. એના દ્વારા તત્વ વિવેકો યમ વિધીયતે. એ તત્વ એટલે પરમાત્માનું તત્વ છે, આત્માનું જે તત્વ છે એ સુખ બોધાય એટલે અનાયાસે અથવા તો અલ્પ આયાસે તત્વ જ્ઞાન ઉત્પાદનાય. આ તત્વસ્ય વિવેક. વિવેક શેના માટે કરીએ છીએ? આટલી જરૂર છે. કદાચ સંસ્કૃત નો ખબર હોય તો ચાલશે, પણ બધાને ભગવાને વિવેક કરવાની શક્તિ આપી છે, બુદ્ધિમાં તર્ક કરવાની શક્તિ આપી છે. અને વિવેક એટલે કયો વિવેક? તપ્તાય પિંડવત. હંમેશા વેદાંતમાં આ દ્રષ્ટાંત આપીએ. તપ્તાય પિંડવત એટલે લોખંડનો ગોળો. એમાં લોખંડ અને આગ ક્યાં છે? તો ક્યાં જુદી પાડશો? બુદ્ધિમાં. કે ભાઈ આ પ્રકાશમય જે ગોળ આકાર છે, આગનો ગોળો, આગને કોઈ આકાર હોઈ શકે નહીં. એટલે આકાર છે લોખંડનો છે અને જે તેજસ્વીતા અને ગરમી છે એ અગ્નિની છે. ક્યાં? બુદ્ધિમાં છે એક વસ્તુ, અને તમે એને બુદ્ધિમાં જુદી પાડીને વિવેક. ના વિવેક આપણે કરતા જ હોય છે બુદ્ધિ. ઇવન ભાઈઓ ઘણી વખત આપણે પહેરતા હોય ને શર્ટ, તેમાં આગળ ગયો પાછળ ગયો તો અહીંયા વિવેક કર્યો, ચીકણી ચોડેલી છે ક્યાં છે વગેરે વિવેક તો કરતા જ હોય છે. એવી રીતે અહીંયા શું વિવેક કરવાનો છે? આત્મા અનાત્માનો વિવેક. આ તત્વ વિવેક પ્રકરણ છે. આ પહેલું પ્રકરણ છે એ તત્વ વિવેક પ્રકરણ છે. તત્વનું વિવેક અથવા તો પ્રત્યેક તત્વ વિવેક પ્રકરણ.
પ્રકરણ, એવું પણ નામ આ પ્રકરણનું છે. એટલે કે વિવેક કરવાનો છે તેનો તત્વનો, એટલે કે તત્વ તે પરમાત્માનો વિવેક એટલે જુદા પાડવા. જે બે એક થઈ ગયા છે એને જુદા પાડવાના. ક્યાંને પાડવાના જુદા? અહીંયા આત્મા ને અનાત્માને. શરીર અનાત્મા છે અને હું આત્મા છું, પણ એને જુદા એટલે આપણે ઘઉંને આપણે ચોખામાં સફેદ કાંકરામાં જુદા પાડી બે જુદા જુદા એ રીતે નહીં. બુદ્ધિમાં વિવેક, આટલી બુદ્ધિ તો પરમાત્મા આપી છે અને એનો ઉપયોગ કરવાનો છે. બીજે બધે તો કરીએ છીએ વિવેક, પણ અહીંયા કરવાનું છે આત્માને આત્મા રૂપે જાણીએ અને અનાત્માને અનાત્મા રૂપે જાણીએ. આત્મા એટલે કે જે કોણ છે? હું, જેનું સાચું સ્વરૂપ શું છે તે, અને અનાત્માનું શું સ્વરૂપ છે, બંને જુદા પાડી દો. બરાબર? એટલે કે અહીંયા કે છે વિવેક એટલે આરોપિત અનારોપિત તત્વ. ચાલો પેલા તત્વ એટલે જેનો અનારોપિત, જેના પર કોઈ પ્રકારનો આરોપ નથી કર્યો, અને અનારોપિત તત્વ એનું વિવેક કરવાનો છે. અનારોપિત જેનો જેના પર આરોપ થયો નથી એને કહેવાય તત્વ, એનું વિવેક. અનારોપિત કે સામાન્ય આત્મા ઉપર આરોપ થયો છે. ઘણો આ શરીર, મન અને બુદ્ધિનો, અને જગત ઉપર પણ આરોપ કર્યો છે. આ સારું છે, ખરાબ છે, આપણે ગંદુ છે, અપવિત્ર છે, અપવિત્ર છે, વગેરે કેટલા બધા આરોપ કરે છે. બધા આરોપમાંથી મુક્ત કરવા અને આવરણ કરવું, એને અધ્યારોપિતને દૂર કરવું, એ વિવેકો અયમ વિધીયતે. અયમ અમે અહીંયા અયમ આ ગ્રંથમાં અમે એનો વિવેક તમને બતાવવાના છે. શા માટે આ ગ્રંથની? તો પછી આ રચના કરી, બસ રચના કરીને પાછળ પેલું છે આ લોકો સુધી પહોંચે. અને કેવા લોકો પાસે જવાનો છે? જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે. સેવાથી અહીંયા શિષ્ય ગુરુકુળમાં છે માટે ગુરુની સેવા, એટલે ગુરુ પાદ દંડરૂહ, ગુરુ તત્પાદ એટલે તદ ગુરુ પાદ અંબુરૂહ દંડ, બંને ચરણોની સેવા કરે છે. તો ચરણોની જ કેમ ભાઈ? કારણ કે આમ તો ચરણ તો નિકૃષ્ટ અંગ છે અને મસ્તક ઉત્તમ અંગ છે. લોકો મસ્તક ઉપર આમ ફૂલ મૂકેલા, કેમ મૂકતા હશે મને ખબર નથી. સ્વામીજી પર અમારે છે હંમેશા માથા પર મસ્તક ઉપર પુષ્પ મૂકે, કારણ કે ઉત્તમ અંગ છે એની પૂજા કરે છે. પણ જો મને નિકૃષ્ટ અંગની સેવા કરું તો ઉત્તમની થવાની જ છે. અને બીજું એ ચરણ છે એ ક્યાંક સ્થિરતા બતાવે છે. ચરણ આપણા જીવનની સ્થિરતા બતાવે છે. એટલે ગુરુજી એ આત્મતત્વમાં સ્થિર છે, એટલે હું ચરણની પૂજા કરી. બધાનું આમ તો પૂજા એમાં બધા જ અંગની પૂજા, સેવા વગેરે આવી ગયું, પણ મને પણ એમાં સ્થિત કરશે. એટલા માટે ગુરુના ચરણની સેવાથી એટલે બધું કાયિક, વાચિક, માનસિક બધી રીતે, મનથી પણ ઘણી વખત બહારથી લાગે, પણ ઘણી વખત ગુરુ માટે મનથી દ્વેષ પણ થઈ શકે, બની શકે કે ભાઈ આની સામે જોઈને બોલે છે, મારી સામે જઈને નથી બોલતા. એવું બધું નાનકડા પણ મનમાં બહારને બતાવીએ, પણ મનમાં એવા પ્રતિબંધો વિચારોના આવી શકે. એ બધા રીતે સેવા કરીને એટલે જેનું નિર્મળ ચેત બન્યું છે. એવા માટે અમે આ તત્વ બહુ સરળતાથી થાય અથવા તો અલ્પ આયાસે થાય, એના માટે અમે આ વિવેક આ પ્રકરણમાં અયમ વિવેકો વિધીયતે. આમ તો આ પ્રકરણમાં નહીં, આખા પંચદશીમાં આ પ્રકારના વિવેકની જ વાત કરવામાં આવી છે. કે શેના માટે? કે જેથી જે દરેક વ્યક્તિનું બધાના જીવનનું પ્રયોજન એક જ છે, પણ લોકોને ખબર નથી. સ્વામીજી કે બધા મુમુક્ષુ છે, બધાને નાના બાળકથી માંડીને દરેક વ્યક્તિને મોક્ષ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે. જેમ નાનો બાળક જરાક મોટો થાય એટલે કે મા તારી આંગળી નહીં પકડું, એને એમ પરતંત્રતા લાગે છે કે હું તારા પગે ચાલી શકું છું. ટીનેજર હોય એને મુશ્કેલી પડે, હું કરી શકું છું, પણ એ મુક્તિ જોઈએ છે. પણ એ મુક્તિ કેવી છે? એ મુક્તિથી તો જે મુક્તિ એટલે મને મોક્ષ તો જોઈએ છે, પણ આ મોક્ષ કયો છે? મોક્ષ મને જ્ઞાનથી એટલે જિજ્ઞાસુ, જે નિર્મળ ચેત સામ એટલે કે જે હવે જિજ્ઞાસુ બન્યો છે. મોક્ષ તો મુમુક્ષુ બધા છે, પણ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બન્યો છે કે મારી જે મુક્તિ જોઈએ છે, નાનપણથી જે જંકી રહ્યો છું એ મુક્તિ જોઈએ છે, એ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થશે. બસ આટલો નિર્ણય કેવો? મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ. પણ સ્વામી કે ઇટ ઇઝ લોંગ વે ટુ ગો.
બહુ લાંબો રસ્તો છે. જિજ્ઞાસુ બનવું સરળ નથી. જેનું અંતકરણ શુદ્ધ થયું એને જ આ સત્સંગ માટે રસ પડે. હું તો કીધું અત્યારે સત્સંગમાં આવો ને નથી ગમતું. કેમ? એના માટે એ પ્રભુની કૃપા નથી થઈ. અંતકરણ શુદ્ધ થયું હોય કે ભાઈ મને હું જીવનમાં જે ઝંખું છું એમાં કંઈ કરવાનું નથી. આ વિવેક જ, આ જ્ઞાનની જ જરૂર છે. એટલો એવો જ નિર્ણય થાય. એના માટે આ ગ્રંથ અમે વિધિ હતી, એના માટે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. એટલે પ્રતિજ્ઞા કરી કે સુખબોધાય અમે લોકોને, ઘણા બધા ગ્રંથો છે પણ લોકો એટલો સમય ન આપે તો થોડો પણ પ્રયાસ કરે. પણ એક વસ્તુ છે કે એનામાં ગુરુ માટે ભક્તિ હોય છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી. છેલ્લે અપરોક્ષાનુભૂતિમાં બીજું કંઈ નહીં તો ગુરુ માટેની ભક્તિ હશે તો માણસને તરી જવાનો છે. પણ ભક્તિ આવશ્યક છે. ચાલો બીજું આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.